હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે નામામાં સ્ટોક કોને કહેવાય તે જાણીશું. કોઈ પણ દિવસે ધંધામાં વધેલો જે માલનો જથ્થો હોય એને આપણે માલનો સ્ટોક કહેતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ એ રીતે રોજબરોજ કેટલા બધા વ્યવહારો થતા હોય છે. એમાં વેપારી માલની ખરીદી કરે છે, એમાંથી અમુક જથ્થાનો માલ વેચાઈ ગયો હોય તો વર્ષને અંતે અથવા તો દિવસના અંતે જે માલ પડ્યો રહ્યો છે, વેચાયા વિનાનો પડ્યો રહ્યો છે, એ માલને આપણે સ્ટોક કહીએ છીએ. વર્ષને અંતે વધેલો માલ હોય એને છેવટનો સ્ટોક કહેવાય છે. જ્યારે વર્ષની શરૂઆતમાં જે માલનો જથ્થો હાથ પર હોય એને શરૂઆતનો સ્ટોક કહેવામાં આવે છે. કોઈ પણ વર્ષનો આખરનો સ્ટોક હોય એ બીજા વર્ષનો શરૂનો સ્ટોક બને છે. આમ તો વર્ષનો નહીં, દરેક કોઈ પણ મુદત હોય, આજના દિવસનો આખર જે સ્ટોક છે, દિવસ પતી ગયો અને જે સ્ટોક બચ્યો છે, વેચાયા વિનાનો પડ્યો રહ્યો છે, એ માલ બીજા દિવસે આપણે વેચશું એટલે બીજા દિવસનો એ શરૂનો સ્ટોક બનતો હોય છે. પણ વાર્ષિક હિસાબો જનરલી આપણે વર્ષના અંતે બનાવતા હોઈએ છીએ. એટલે આખર સ્ટોક અને શરૂઆતનો સ્ટોક આપણે વર્ષના અંતે જે બચ્યો હોય એ માલને આખર સ્ટોક કહેતા હોઈએ છીએ, જે આપણે ચાલુ મિલકત તરીકે એને જોઈએ છીએ.